શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, બધા ભાવથી અનુગાન કરજો. અહંકાર વિમૂઢેષુ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ લાભ પૂજાર્થયત્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણૈવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ. કર્તા કર્તાનો સીધો સંબંધ અહંકાર સાથે છે. કર્તૃત્વ એ કર્તૃત્વનો સીધો સંબંધ એ અહંકૃતિની સાથે છે, અભિમાનની સાથે છે. કોણે કર્યું? મેં કર્યું. આ તો થતું હતું, પણ તે દિવસે જો હું ના હોત ને તો આ કામ ન થયું હોત. આવું કહીએ છીએ ને આપણે. આ કર્તૃત્વ છે, આ કર્તૃત્વનું અભિમાન છે. આપણે કરી કરીને શું કરી શકનારા છીએ? આપણે જીવ છીએ. જીવનું સામર્થ્ય કેટલું, જીવની કૃતિ કેવી, જીવની ચેષ્ટા કેવી. પ્રભુ કહે છે, હું આખું જગત બનાવું છું, જગત બનાવી જીવ સૃષ્ટિને પ્રકટ કરું છું, જીવ સૃષ્ટિને પ્રકટ કરી વેદને પ્રકટ કરું છું, ધર્મને પ્રકટ કરું છું, એ ધર્માનુસાર 4 વર્ણને પ્રકટ કરું છું, છતાં પણ હું મારી જાતને કરતા નથી માનતો. તસ્ય કર્તારમ અભિમામ વિદ્ય કર્તારમ અવ્યયમ. હું મને તો ખુદને અકર્તા જ માનું છું, હું એનો કરતા નથી માનતો. કર્તૃત્વનો સીધો સંબંધ અભિમાન સાથે છે. અને કર્તૃત્વનું જે દિવસે તમને અભિમાન આવી જાય, એ દિવસે કરેલું બધું જ વ્યર્થ. એમાં પણ ધર્મ માર્ગ, ભક્તિ માર્ગની અંદર અભિમાન સર્વથા સદા સર્વદા બાધક છે, સર્વદા બાધક છે. અભિમાન તો દૂર, સૌભાગ્ય મદ તો બહુ સારી વાત છે. સૌભાગ્ય મદ આ અહંકાર જેવી ખરાબ વસ્તુ નથી. અહંકાર તો બહુ નિંદ્ય છે, પણ આ તો જો તો ખરા મારા કેવા ભાગ્ય, પ્રભુએ મારી અંગીકૃતિ કરી. આવું સૌભાગ્ય મદ પણ જ્યારે આવે તો પણ એતન માર્ગની અંદર પ્રભુ પ્રસન્ન નથી થતા. તો વિચાર કરો, અહંકારીની દશા શું હોઈ શકે? કરતા કોઈ છે જ નહીં, કરનારો કોઈ છે જ નહીં. કરતા કારયિતા હરિ. કરનાર અને કરાવનાર એ એકમાત્ર પ્રભુ છે. એક વૈષ્ણવના અંતઃકરણમાં સદા સર્વદા આ વિવેક રહેવો જોઈએ, રહેવો જોઈએ ને રહેવો જ જોઈએ. જય હો. અહંકાર વિમૂઢેષુ. કહ્યું કર્તાનો આશ્રય, કર્તૃત્વનો આશ્રય લઈએ તો કહ્યું એ પણ અસાધક છે. કારણ જો કર્તૃત્વ આવે તો જીવની દશા કેવી થાય કલિકાલમાં? તો કહ્યું અહંકાર વિમૂઢેષુ. જીવ અહંકારથી વિમૂઢ થઈ જાય. એ જીવ પાછો કેવો સત્સુ સજ્જન હતો, સત્પુરુષ હતો, અને સત્પુરુષ હોવા છતાં પણ અહંકારમાં લિપ્ત થઈ ગયો. એની સાથે સાથે પાપાનું વર્તીશું. અહંકારમાં લિપ્ત થાય એટલે પાપમાં પણ લિપ્ત થઈ જાય. અહંકૃતિ અભિમાન છે ને સર્વ પ્રકારના કર્મ કરાવે. સમયનો અભાવ છે, નહીતર હું એના વિસ્તારથી દૃષ્ટાંત આપું આપને. અહંકાર એવો પદાર્થ છે, અભિમાન એવું પદાર્થ છે. સત્પુરુષ છે પણ અહંકારમાં લિપ્ત થઈ પાપને આધીન થયો, પાપાનું વર્તીશું, પાપ પરાયણ થયો. અને વૃત્તિ કેવી થઈ એની? અહંકારના કારણે લાભ પૂજાર્થ યત્નેષુ. પોતે અનેક સાધનો ધર્મ માર્ગના કરે છે, પણ એ સાધનની પાછળ, એના એ કર્તૃત્વની પાછળ હેતુ એ છે કે બસ આમાં મારો લાભ થાય, મારી પૂજા થાય, સ્વાર્થ વૃત્તિ થાય. આ પ્રકારની વૃત્તિ આ કલિકાલમાં સર્વત્ર જોવામાં આવી રહી છે. લાભ પૂજાર્થની વૃત્તિ. માટે આવા કરાલ કાલમાં એકમાત્ર ગતિ પ્રભુના ચરણારવિંદમાં થાય. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે,
અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવના. એક વૈષ્ણવનું સ્વરૂપ શું છે? એક વૈષ્ણવે સદા સર્વદા અભિમાન અહંકારનો ત્યાગ કરવો જોઈએ. પણ ત્યાગ કરવા માટે પણ હેતુ તો જોઈએ, કઈ આધાર જોઈએ. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, આધાર છે સ્વામ્ય ધીનત્વ ભાવના. તમે બ્રહ્મ સંબંધ સમયે, આત્મનિવેદન સમયે હાથમાં તુલસી લઈ સગદ્ય પંચાક્ષરનું ઉચ્ચારણ કરી અને જેમના ચરણારવિંદમાં તમે તમારું સર્વસ્વ સોંપ્યું છે, તમે એમના દાસ થયા છો, તમે એમના સેવક થયા છો. એ તમારા અનન્ય સ્વામી છે, એ તમારા અનન્ય સ્વામી છે. અને એમનું સ્વામિત્વ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ સ્વામિત્વનું અનુસંધાન રાખતા હું આપનો દાસ છું, હું આપનો દાસ છું, એ પ્રકારે દાસત્વનું અનુસંધાન કરતા એક વૈષ્ણવે સદા અભિમાનનો ત્યાગ કરવો જોઈએ, અહંકારનો ત્યાગ કરવો જોઈએ. વૈષ્ણવનું આભૂષણ શું છે? વૈષ્ણવનું આભૂષણ છે દીનતા, દૈન્ય. દૈન્ય આપણું આભૂષણ છે, દૈન્ય આપણી શોભા છે. દૈન્ય જ આપણું સર્વસ્વ છે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે ને, નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન નથી થતા. ભક્તની અનન્ય દૈન્યતા, એની દીનતાને જોઈને પ્રભુ પ્રસન્ન થાય છે. આપણે ત્યાં તો દૈન્યના શિરોમણી શ્રી હરિરાય મહાપ્રભુ, એમણે જે દૈન્યનું સ્વરૂપ બતાડ્યું છે, એમનું દાસ્યાષ્ટકમ, વાંગ મુક્તાવલીની અંદર આપનું દાસ્યાષ્ટકમ છે, ક્યારેક એનું દર્શન કરજો. એક માર્ગના પ્રવર્તક આચાર્ય થઈ અને આવી દીનતાને પ્રકટ કરવી, આવું દૈન્યને પ્રકટ કરવું. સમયનો અભાવ છે, પણ કેવલ એક શ્લોક, ખાલી પ્રથમ શ્લોક છે, એનું ખાલી હું આપને કેવલ સૂક્ષ્મ શબ્દાર્થ સમજાવું છું. યે નિત્યમ પરિભાવયંતિ ચરણો શ્રી વલ્લભ સ્વામિનો યેવા તદ્ગત ભાવ ભાવિત મનો મોદાન્વિતા સંતતમ. જે જીવ નિત્ય પ્રતિ અહર્નિ સદા સર્વદા શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદનું ભાવન કરે છે, એ ચરણારવિંદમાં તત્પર રહે છે, એ ચરણ શરણનો આશ્રય લઈને બેઠો છે, એ જ ચરણારવિંદનું જે ગુણગાન કરે છે, તદ્ગત ભાવ ભાવિત થઈ જે ચરણોનું ગુણગાન કરે છે, એ શરણને ગાય છે. અને એ જ ચરણારવિંદના અશેષ મહાત્મ્યને જે અનેક જીવોને પોતાની વાણી દ્વારા કહે છે. હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, આવા અનન્ય દાસા જે પ્રભુના, મહાપ્રભુના દાસ છે, મને એનું પણ અનુગામિત્વ પ્રાપ્ત થાય કે મને પ્રતિ જન્મ આવા વૈષ્ણવજનોનું દાસ્ય પ્રાપ્ત થાય. આ શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. તેષામેવ સદાસ્તુ દાસ્યમ પરમ કિંવા ફલમ જન્મનઃ. મારું જન્મ ત્યારે જ સાર્થક થાય કે આવા શ્રી કૃષ્ણાશ્રિત, શ્રી વલ્લભાશ્રિત, શ્રી વિઠ્ઠલાશ્રિત જે જીવો છે એમનું પણ મને દાસત્વ પ્રાપ્ત થાય. વૃત્રાસુર પણ કહે છે ને, અહમ હરે તવ પાદેક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. હું આપના દાસોનો પણ દાસ થાઉં. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. અને આજે આપણે આપણી દશા અહંકાર વિમૂઢેશુ. શ્રી વલ્લભ આવા આપણને જુએ તો આપને દુઃખ થાય. શ્રી મહાપ્રભુજીનો સેવક આવો ના હોય. એક વૈષ્ણવના લક્ષણમાં શ્રીમદ ભાગવતની અંદર સૌથી પહેલું લક્ષણ બતાવ્યું અમાનિતા. વૈષ્ણવ કેવો હોય? જેનામાં અમાનિતા હોય, અમાન્ય મત્સરો દક્ષો. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. પેલો પ્રસંગ આવે છે કે નારાયણદાસ દીવાને વિઠ્ઠલદાસ કાયસ્થને 100 કોડા માર્યા હતા, પણ શ્રી ગુસાઈજીની સન્મુખ જઈને પણ તેમણે એક શબ્દ નથી કહ્યો. 100 કોડા મારતા હતા એ સમયે પણ એમ કહ્યું નથી કે હું વૈષ્ણવ છું. પોતાની વૈષ્ણવતા છુપાવી દેહનો દંડ
સહજતાથી ભોગવી લીધો, સરળતાથી ભોગવી લીધો. આ અમાનિતા. અહંકાર વિમૂઢેશુ સત્સુ પાપાનું વર્તિશું લાભ પૂજાર્થ યત્નેશુ. લાભ પૂજાર્થ યત્ન આપણામાં આવે તો ખરેખર આપણું દાસત્વ જાય, આપણું સેવકત્વ લાજે. અનેક દૃષ્ટાંતો અત્યારે મનની અંદર પ્રકટ થાય છે, પણ હવે સમયનો અભાવ છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી કર્તાને અસાધક બતાડે છે, કર્તૃત્વને અસાધક બતાડે છે. કર્તા કોને માનવો? જ્યારે જીવ માત્ર, વ્યક્તિ માત્ર અહંકારમાં વિમૂઢ છે, અહંકારથી પાપમાં રત છે. અહંકાર અને પાપનું સંમિશ્રણ થતા પોતે ધર્મની જ કાંઈ અલગ વ્યાખ્યા કરી અને સદા સર્વદા લાભ પૂજાર્થ યત્નમાં તત્પર છે. કોઈના પરમાર્થની તો અહીંયા વાત નથી, કોઈના આત્મોદ્ધારની તો અહીંયા વાત નથી. આવા કાળમાં કોનો આશ્રય કરવો? કોઈ સહાયક નથી, કોઈ ઉદ્ધારક નથી, એકમાત્ર કૃષ્ણ એવ ગતિર્મમ. આ પ્રકારે આજ્ઞા કરી અને હવે ત્યાર પછીના પંચમ શ્લોકની અંદર શ્રીમદ આચાર્ય ચરણ ધર્મના 6 અંગની અંતર્ગત 5મું અંગ મંત્ર, એ મંત્રની પણ અસાધકતા બતાડતા આપ આજ્ઞા કરે છે. અપરિજ્ઞાન નષ્ટેષુ અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વવ્રત યોગીષુ મંત્રેષ્વવ્રત યોગીષુ તિરોહિતાર્થ દેવેષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા મંત્રની અસાધકતા છે. મંત્ર કોને કહેવાય? મંત્ર એટલે શું? તો કહ્યું મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જેનું મનન કરવાથી જીવ આ સંસાર સાગરથી તરી જાય એને મંત્ર કહેવાય. પણ જે કાળમાં મંત્રની જ અસાધકતા હોય તો તરવું કેવી રીતના? આ ભવસાગર પાર કેવી રીતના કરવો? મંત્ર તો છે જ, મંત્રમાં મંત્રત્વ પણ છે, એની આધિદૈવિકતા પણ છે, પણ જીવની એવી યોગ્યતા નથી રહી, જીવની એવી કૃતિ નથી રહી. કારણ કે આ મંત્રનું જે પરિજ્ઞાન છે, મંત્રની જે વિધિ છે, એ વિધિથી રહિત આજનો આ જીવ છે. એનું જ્ઞાન એને નથી. અપરિજ્ઞાન નષ્ટેષુ. એ મંત્રનું જે મૂળ, આખા મંત્રનું જે જ્ઞાન હોવું જોઈએ, એનું વિધાન, એની વિધિની જે પરંપરા હોવી જોઈએ, એ સિસ્ટમ એ જીવ જાણતો નથી. એ મંત્રને સમજતો નથી. બસ કેવલ એનું ઉચ્ચારણ કરી જાણે, પણ એની વિધિ નથી જાણતો. આ પ્રકારે વિધાન રહિત જે મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે, પરિણામ સ્વરૂપે એ મંત્રની અંદર જે મંત્રના અર્થરૂપ જે એનું સામર્થ્ય છે, એ સામર્થ્ય ક્ષીણ થઈ જાય, મંત્ર શક્તિહીન થઈ જાય. અને શક્તિહીન થતા ફલ, અભિષ્ટ ફલ ના આપતા અનિષ્ટ ફલ આપે. જેમ વૃત્રાસુરના માટે જ્યારે યજ્ઞ થઈ રહ્યો હતો, ત્વષ્ટા જ્યારે આહુતિ આપી રહ્યા હતા, એ સમયે કહેવાનું હતું એવું કે એવો ઇન્દ્રનો શત્રુ ઉત્પન્ન થાવ જેનાથી ઇન્દ્રની મૃત્યુ થાય. પણ કહેવાય ગયું એવું કે ઇન્દ્ર દ્વારા મૃત થાય એવો શત્રુ ઉત્પન્ન થાવ તો વૃત્રાસુર ઉત્પન્ન થયા. એક શબ્દનો ફરક, એક અક્ષરનો ફરક, રસ્વ દીર્ઘનો ફરક. હરિ શબ્દ છે, હરિ તો ભગવાન થયા, અને હરિ દીર્ઘ ઈકાર કરી નાખો તો વાનર થઈ જાય. આવા કેટલા અર્થો છે, અર્થના અનર્થ થઈ જાય. મંત્રની વિધિ આ કલિકાલમાં કોઈ જાણતું નથી. મંત્રના પણ અંગ છે, ઋષિ, છંદ, દેવતા, વિનિયોગ, બીજ વગેરે. ઋષિ રગ્નિકુમારસ્તુ નામ છંદો જગત્યસૌ આપણે બોલીએ છીએ ને સર્વોત્તમ સ્તોત્રની અંદર. કારણ કે આપનું નામ પણ મંત્ર રૂપ છે, તો એ મંત્ર રૂપમાં છંદ, ઋષિ, દેવતા વગેરે હોવા જોઈએ. મંત્ર ત્યારે જ મંત્ર કહેવાય જ્યારે એના કોઈ ઋષિ હોય.
કારણ કે મંત્ર દેનાર જ ઋષિ છે. ઋષયો મંત્ર દ્રષ્ટાર. આ સિદ્ધાંતથી આનું જ્ઞાન, મંત્રમાં જે ન્યાસનો વિધાન છે એ ન્યાસનું વિધાન કોઈ જાણતા નથી. મંત્ર આપણે બોલીએ પણ એ મંત્ર ત્યારે જ ફલિત થાય કે બોલનાર મંત્ર મૂર્તિ થઈ જાય, મંત્ર રૂપ થઈ જાય. એ ત્યારે થાય કે જ્યારે એ મંત્રના વિનિયોગ પૂર્વક એના અંગન્યાસ, કરન્યાસ, હૃદયાદિ ન્યાસ કરી જ્યારે પોતે મંત્ર રૂપ થાય અને પછી જો મંત્રનું અનુષ્ઠાન કરે તો એને ફલ પ્રાપ્ત થાય. જોરથી મંત્ર ના બોલાય. ઉપાંશુ જપ શ્રેષ્ઠ માનવામાં આવ્યો. ઉપાંશુ જપ એટલે વરસાદ આવતો હોય, ધીમો 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 વરસાદ, અને ધીમા વરસાદમાં એ વાછટ ભૂમિને અડે અને કેવી ધ્વનિ થાય, આ રીતના એકદમ આવી ધીમી ધીમી, આ રીતના ખાલી હોઠ ફફડે. આ પ્રકારનો ઉપાંશુ જપ હોવો જોઈએ. અનેક અનેક પ્રકારો છે, અનેક પ્રકારો. પણ આ વિધાન આજે કોણ જાણે? તો જે મંત્રને એ તારક માનીને એ મંત્રના અનુષ્ઠાનમાં તત્પર છે, પણ એને ખબર નથી કે આ મંત્ર મારો ઉદ્ધાર કરવા સમર્થ નથી, કારણ કે હું આનું સવિધિ અનુષ્ઠાન નથી કરી રહ્યો, મને એનું જ્ઞાન જ નથી. પણ એનાથી વિશેષ, એનાથી શ્રેષ્ઠ એ છે કે ચાહે હમ વિધિ અવિધિ કછું નહીં જાનત, એનું જ્ઞાન હોય કે ના હોય, પણ કૃષ્ણમાં જો ગતિ થઈ જાય, ચાહે તમે સાક્ષર હો કે નિરક્ષર હો, તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. પ્રભુ તમારી ઉપર કૃપા કરે છે, કારણ કે તમે શરણાગત છો. અભયમ સર્વદા દાસ્ય ઇતિ જન્મ વ્રતમ મમ. શરણાગત આશ્રિત જીવને પ્રભુ સર્વદા અભય આપે છે. આ પ્રભુનું વ્રત છે. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશ્વ વ્રત યોગીશુ તિરોહિતાર્થ દેવેશુ. એ મંત્રનો અર્થ પણ તિરોહિત થયો. એ મંત્રમાં પણ જે મંત્રનું આધિદૈવિક સ્વરૂપ છે એ પણ નષ્ટ થયું. ત્યારે હવે છેલ્લે એક જ મારી ગતિ છે, એ ગતિ છે કેવલ શ્રી કૃષ્ણમાં, કેવલ શ્રી કૃષ્ણ. આ પ્રકારે પંચમ શ્લોક સુધી આપણે આજે ચિંતન કર્યું છે. સમય પણ થઈ ગયો છે. હવે આપશ્રીના પણ વચનામૃતનો આપણે લાભ લેવાનો છે. હવે કાલના દિવસમાં પ્રયત્ન કરીશ કે 6થા શ્લોકથી લઈને 11મા શ્લોક સુધી ભલે એનું સૂક્ષ્મ સૂક્ષ્મ ખાલી દર્શન કરતા કરતા આપણે આ વિષયને સમાપ્ત કરીશું. વિષય અધૂરો નહીં રાખીએ, એને યેન કેન પ્રકારેણ આપણે એને પૂર્ણ કરીશું.